So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Chapter number 10, lecture number 4. બેટા આજે આપણે હાઇડ્રોડાયનેમિક્સ એટલે કે તરલ જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે કયા કયા ફિનોમિનાન એની સાથે થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. હાઇડ્રોડાયનેમિક્સ એટલે કે તરલ ગતિમાન અવસ્થામાં છે એવું ક્યારે કહેવાય બેટા કે જ્યારે તરલના કણો વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. જ્યારે તરલના કણો વચ્ચે કઈ ગતિ થાય બેટા? સાપેક્ષ ગતિ થાય છે ત્યારે આપણે કહી શકીએ કે તરલ એ વહી રહ્યું છે, જેને આપણે ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ ફ્લુઇડ મિકેનિક્સમાં સેકન્ડ ટોપિક છે. તો બેટા આજે હાઇડ્રોડાયનેમિક્સમાં આજે આપણે આટલા ટોપિક ડિસ્કશન કરવાના છીએ: તરલ વહનના પ્રકારો, સાતત્યનું સમીકરણ અને બર્નોલીનું પ્રમેય. ઓકે, સો સ્ટે ટ્યુન હિયર. ખૂબ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવો ટોપિક છે. સો લેટ્સ સ્ટાર્ટ બેટા. ઓકે સર, લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બેટા કે તરલ વહનના પ્રકારો, તરલ વહનના કેટલા પ્રકારો છે? તો જુઓ બેટા, અહીંયા તરલ વહનના મુખ્યત્વે 4 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે બેટા સ્થાયી વહન. કયું વહન બેટા? સ્થાયી વહન. સ્થાયી વહન કોને કહેવામાં આવે છે? તો જો બેટા અહીંયા તું જોઈ શકે છે કે સ્થાયી વહનમાં જે તરલના કણો હશે તે એક જ દિશામાં જતા હશે. ઇઝ ઇટ ક્લિયર? બીજી વસ્તુ જોઈ શકે, સપોઝ આપણી પાસે એક આ ટાઈપનું ડાયાગ્રામ છે. આની અંદરથી બેટા તરલ પસાર થાય છે. ઇઝ ઇટ ક્લિયર? હું 3 બિંદુ લઈ લઉં. આ બિંદુને કહીએ આપણે A, આ બિંદુને આપણે કહીએ B, આ બિંદુને આપણે કહીએ C. ઓકે, તો સમજ બેટા, વોટ ઇઝ સ્થાયી વહન? સ્થાયી વહન કોને કહેવાય? જેને સ્ટેડી ફ્લો કહેવામાં આવે છે. કયો ફ્લો કહેવામાં આવે છે બેટા? સ્ટેડી ફ્લો, સ્થાયી વહન. તો સમજ, દરેક કોઈ એક બિંદુ પાસે, એટલે કોઈ પણ એક બિંદુ લઈ લો, ધારો કે એ બિંદુ લઈ લો, તો એ બિંદુ પાસેથી જેટલા પણ તરલના કણો પસાર થશે એ બધાનો એ બિંદુ પાસે વેગ સમાન હશે. એવી રીતના બી બિંદુ પાસેથી જેટલા પણ તરલના કણો પસાર થશે તેનો બી બિંદુ પાસે વેગ સમાન થશે. હું એમ નથી કહેતો કે એ બિંદુ પાસે, બી બિંદુ પાસે, સી બિંદુ પાસે વેગ સમાન હશે. હું એમ કહું છું કે એ બિંદુ પાસેથી તરલના જેટલા પણ કણો પસાર થયા, ધારો કે અહીંયાથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ધારો કે આ પહેલો કણ અહીંયાથી પસાર થયો તો પહેલાનો વેગ એ બિંદુ પાસે 10, તો બીજાનો પણ 10, ત્રીજાનો પણ 10, ચોથાનો પણ 10 મીટર પર સેકન્ડ હશે. ધારો કે બી પાસે 15 મીટર પર સેકન્ડ છે તો પહેલાનો પણ 15, બીજાનો પણ 15, ત્રીજાનો પણ 15, ચોથાનો પણ 15. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? દરેક બિંદુ પાસે વેગ સમાન નથી, પણ કોઈ એક બિંદુ પાસે બધા કણોનો વેગ કેવો હશે બેટા? સમાન હશે, જેને આપણે સ્થાયી વહન કહીએ છીએ. કયું વહન કહીએ છીએ? સ્થાયી વહન. તો જુઓ અહીંયા બેટા, સ્થાયી વહન પહેલો પોઈન્ટ. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ, દબાણ અને ઘનતા સમય સાથે અચળ રહેતા હોય, એટલે કે સમાન હોય એમ પણ કહી શકો, બરાબર? તો તેવા વહનને આપણે કયું વહન કહીએ છીએ બેટા? સ્થાયી વહન કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? મજા આવે છે? યસ સર. તરલનો વેગ અલગ અલગ બિંદુએ અલગ અલગ હોઈ શકે, એટલે કે આ બિંદુએ વેગ અલગ હોઈ શકે, પરંતુ આ બિંદુ પાસેથી જેટલા પણ કણ પસાર થાય છે એ બધાનો વેગ સમાન હશે. આ બિંદુ પાસેથી જેટલા પણ કણો પસાર થાય છે એનો વેગ સમાન હોઈ શકે, પણ જરૂરી નથી કે VA = VB = VC હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કોન્સેપ્ટ સમજ પડી સ્થાયી વહનનો? ઓકે, 100% શ્યોર. ચાલો, સ્થાયી વહનમાં આપેલા બિંદુમાંથી પસાર થતા બધા જ કણો સમાન માર્ગને અનુસરે છે, બરાબર? એટલા માટે આપણે એને ધારારેખી વહન પણ કહી શકીએ છીએ. કયું વહન કહેવાય બેટા? ધારારેખી વહન. અને બીજું બેટા, આ ધારારેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલી, આ બીજી, આ ત્રીજી એકબીજાને સમાંતર હશે પરંતુ એકબીજાને છેદતી નથી. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. બોલો, સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ઓકે, તો જો બેટા અહીંયા તને દેખાય છે યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ ફ્લો. સ્થાયી વહનમાં શું થાય બેટા? બધા જ કણો સીધી રેખામાં
અને એક સમાન રીતે પસાર થતા હોય. હવે અહીંયા બેટા એક પહાડ જેવું આવી ગયું, તો અહીંયાથી જો આ વમળ ઉત્પન્ન થયું તો આને આપણે નોન યુનિફોર્મ ફ્લો, અસ્થાયી વહન કહીએ છીએ. ડન. ઓકે, થિયરી છે બેટા, પૂછાય 2 માર્ક્સમાં તો આવડવી જોઈએ. નેક્સ્ટ વન બેટા, પ્રક્ષુબ્ધ વહન અને અપ્રક્ષુબ્ધ વહન, વેરી વેરી મોસ્ટ આઈએમપી. અપ્રક્ષુબ્ધ વહનનો મિનિંગ સ્તરીય વહન થાય છે, આ ધ્યાનમાં રાખજો. અપ્રક્ષુબ્ધ વહન જુઓ અહીંયા બેટા, જે વહનમાં તરલના કણો સીધી અને સમાંતર વ્યવસ્થિત રીતે ધારા રેખાઓ પર ગતિ કરતા હોય તેને અપ્રક્ષુબ્ધ અથવા તો સ્તરીય વહન કહે છે. એટલે કે પ્રવાહીના કણો છે સીધી અને સમાંતર રેખામાં ગતિ કરતા હોય, જે આપણે જોયું સીધી અને સમાંતર. સપોઝ આવી રીતના આમ સીધી અને સમાંતર રેખાઓમાં ગતિ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આને આપણે કયું વહન કહીએ છીએ બેટા? કયું વહન કહીએ છીએ? અપ્રક્ષુબ્ધ અથવા તો સ્તરીય વહન કહેવામાં આવે છે. કયું વહન કહેવામાં આવે છે બેટા? અપ્રક્ષુબ્ધ અથવા તો સ્તરીય વહન કહેવામાં આવે છે. અપ્રક્ષુબ્ધ વહનમાં તરલના જુદા જુદા બિંદુએ વેગનું મૂલ્ય જુદું હોય છે. સમજજે બેટા, આની આગળ પણ જોયું, જુદા જુદા બિંદુએ વેગનું મૂલ્ય જુદું હોય છે, પરંતુ એક બિંદુ પાસે જેટલા કણો પસાર થાય છે એ બધામાં વેગનું મૂલ્ય સમાન હોય છે. ઇઝ ઇટ ક્લિયર? પરંતુ દિશાઓ કેવી હોય છે બેટા? સમાંતર હોય છે. જુદા જુદા બિંદુ, આ બિંદુની વાત કર, આ બિંદુની વાત કર, તો આ તરલ આ બિંદુ પાસે 10 મીટર પર સેકન્ડ અને આ બિંદુ પાસે 15 મીટર પર સેકન્ડથી પસાર થઈ શકે. વેગનું મૂલ્ય જુદું હોઈ શકે છે, પરંતુ બેટા દિશા કેવી હશે? એની સમાંતર હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ઓકે, ચાલો. પ્રક્ષુબ્ધ વહન એ અનિયમિત વહન છે, જેમાં કણો વમળ સ્વરૂપે વહન પામે છે. હમણાં આગળની ડાયાગ્રામમાં બેટા મેં તમને બતાવ્યું, બરાબર? વમળ સ્વરૂપે ગોળ ગોળ કોઈ ઝરણું છે એ જ્યારે બેટા કોઈ ટેકરી સાથે અથડાશે તો એ વમળ ઉત્પન્ન કરે છે અને વમળયુક્ત છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એને આપણે શું કહીએ છીએ? પ્રક્ષુબ્ધ વહન એ અનિયમિત વહન છે, જ્યારે અપ્રક્ષુબ્ધ વહન નિયમિત, જેમાં સમાંતર રીતે વહન પામે છે. ઇઝ ઇટ ક્લિયર? પરિણામ રૂપ એડી સ્વરૂપને લીધે ખૂબ જ વધુ ઉર્જાનો વ્યય થાય છે. શેમાં? પ્રક્ષુબ્ધ વહનમાં વધુ ઉર્જાનો વ્યય થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ક્લિયર? ડન? 100%? ઓકે સર. નેક્સ્ટ વન બેટા, દબનીય અને અદબનીય વહન, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. આમાં કી પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાના છે બેટા. દાબીય વહનમાં તરલની ઘનતા જુદા જુદા બિંદુએ જુદી જુદી હોય છે, એટલે કે તરલની ઘનતા અચળ હોતી નથી. જ્યારે અદાબીય વહનની વાત કરીએ બેટા, તો એમાં તરલની ઘનતા બધા જ બિંદુએ કેવી હોય છે? અચળ હોય છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે બેટા પ્રવાહી છે તે અદાબીય છે, જ્યારે વાયુ એ દાબીય છે. આ ચેપ્ટરમાં આપણે પ્રવાહીની ચર્ચા કરવાના છીએ. તો બોલ બેટા, પ્રવાહી એ કેવું હશે? પ્રવાહી એ કેવું હશે બેટા? અદાબીય હશે. અને અદાબીય હોવાથી તેની બધા બિંદુ પાસે બેટા ઘનતા કેવી રહેવાની? તમારી અચળ. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. બર્નોલીનું સમીકરણ, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી, જ્યારે સાતત્ય સમીકરણ આપણે ચર્ચા કરીશું ત્યારે પ્રવાહી અદાબીય લઈશું અને અદાબીય માટે બેટા ઘનતા આપણે કેવી લઈશું? અચળ લઈશું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? ઓકે, યસ સર. ચાલો, એના પછી બેટા ચક્રીય અને અચક્રીય વહન. તો જે વહનમાં તરલના કણો પથ રેખા પર વહન પામતી વખતે પોતાની અક્ષની આસપાસ ભ્રમણ કરે તેને ચક્રીય કહેવાય, અને ભ્રમણ નથી કરતા તેને શું કહીએ છીએ? આપણે અચક્રીય કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો વહનના બેટા 4 પ્રકાર આપણે જોયા. સ્થાયી વહન, પછી આપણે પ્રક્ષુબ્ધ અને અપ્રક્ષુબ્ધ વહન, પછી આપણે બેટા દાબીય અને અદાબનીય વહન, અને લાસ્ટમાં ચક્રીય અને અચક્રીય વહન વિશે આપણે ચર્ચા કરી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બોલો, સમજ પડી અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? વધીએ આગળ? યસ સર, વધીએ આગળ. જુઓ બેટા, અહીંયા સાતત્યનું સમીકરણ, આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. Is it clear or not? Equation of continuity. Now જો બેટા equation of continuity નો meaning શું થાય તે સમજ. ધારો કે બરાબર આ ક્રોસ સેક્શનલ એરિયા A1 છે, આ ક્રોસ સેક્શનલ એરિયા A2 છે, આને આપણે કહીએ A1, આને આપણે કહીએ A2.
અહીંયાથી બેટા કોઈ ફ્લુઇડ પસાર થાય છે જે અદાબીય છે, બરાબર, જેનો વેગ v1 છે, અને અહીંયાથી કોઈ ફ્લુઇડ નીકળે છે જેનો વેગ v2 છે. કેટલો છે બેટા? v2. તો સમજ બેટા, સાતત્યનું સમીકરણ એ તરલ ડાયનેમિક્સમાં દળના સંરક્ષણનો નિયમનું પાલન કરે છે. એટલે કે જેટલું દળ એન્ટર થશે એટલું દળ સામે શું થાય છે બેટા? બહાર નીકળે છે. અરે સીધી વાત છે બેટા, પાણી જેટલું એન્ટર કરાવો એટલું જ શું થવાનું? ત્યાંથી બહાર નીકળવાનું. ઓકે, તો માની લો કે ભાઈ એકમ સમયમાં અહીંયાથી પસાર થતું દળ m1 છે અને એકમ સમયમાં અહીંયાથી નીકળતું દળ m2 છે. તો હું આને આમ લખી શકું, m1 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ m2 અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એ સૂક્ષ્મ સમયગાળો છે, પરંતુ વી નો ધેટ બેટા, m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી, m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. સો m ઇઝ ઇક્વલ ટુ રો એ એટલે બેટા a ઇન્ટુ h થાય કે નહીં? અધરવાઇઝ a ઇન્ટુ x થાય. શું થાય? a ઇન્ટુ x. ઇઝ ઇટ ક્લિયર? તો જો બેટા, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. ઓકે, જો આ શું છે ખબર? h એટલે ડિસ્ટન્સ છે l, કે એને સૂક્ષ્મ સમયમાં કેટલું અંતર કવર કરેલું હશે. તો અંતર ઇઝ ઇક્વલ ટુ v1 ઇન્ટુ ટી, અને અહીંયા બેટા l2 હશે સૂક્ષ્મ સમયમાં v2 ઇન્ટુ ટી. એટલે તું આને આમ પણ લખી શકે, m1 ઇઝ ઇક્વલ ટુ ρ1 a1 h1. જો અહીંયા લખું, ρ1 a1 h1 ની જગ્યા પર l2, ρ2 a2 l2. બોલ, અદાબીય છે એટલે ઘનતા તો સમાન હશે. ઘનતા સમાન એટલે આને આ કેન્સલ. l1, તો l1 એટલે બેટા કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? v1 ઇન્ટુ ટી. સો વી વિલ રાઇટ a1 v1 ઇન્ટુ ટી, a2 v2 ઇન્ટુ ટી. બોલ, ટી ટી કેન્સલ. સો શું ઇક્વેશન મળ્યું બેટા? a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આને તું આમ પણ લખી શકે, av ઇઝ ઇક્વલ ટુ અચળ, જ્યાં v એ વેગ છે. સુપર્બ. એરિયા એ વેગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મિનિંગ એવો થાય, એરિયા નાનો વેગ વધારે, એરિયા મોટો વેગ ઓછો. ધેટ્સ ઇટ, ખેલ ખલાસ. ઓકે, તો બેટા અહીંયા જો લખેલું છે કે અદાબીય તરલ માટે ρ1 ઇઝ ઇક્વલ ટુ ρ2, અથવા તમે આમ પણ લખી શકો a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. અધરવાઇઝ બેટા av ઇઝ ઇક્વલ ટુ અચળ. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? મજા આવે છે? એન્જોય. ઓકે, એક બેટા આના પરથી નવી વસ્તુ પૂછી શકે, કદ ફ્લક્સ શોધો. કદ ફ્લક્સને વહન દર કહેવાય. અધરવાઇઝ એકમ સમય, એકમ સેકન્ડમાં પસાર થતું તરલનું કદ, કદ એટલે dv બાય dt. આ v એ કદ છે, તો આને બેટા ઇઝ ઇક્વલ ટુ av થાય. આ ધ્યાનમાં રાખજે. કોઈ વાર પૂછે કે કદ ફ્લક્સ કેટલું થાય, અધરવાઇઝ તમને એમ પૂછે કે ભાઈ કદ ફ્લક્સ કેટલું થાય, અધરવાઇઝ વહન દર શોધો, તો વહન દરનો મિનિંગ બેટા a ઇન્ટુ v જ થાય. આ ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? એક નંબર. મજા આવે છે? ઓકે, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન બેટા. સાતત્ય સમીકરણ, વેરી વેરી મોસ્ટ આઈએમપી સાતત્ય સમીકરણ. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. સો ડન. નેક્સ્ટ વન, બર્નોલીનું પ્રમેય. બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ થિયરી. બર્નોલીનું પ્રમેય અને એની એપ્લિકેશન બેટા વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર? શું છે બર્નોલીનું પ્રમેય એ જોઈએ બેટા. બર્નોલીનું સમીકરણ એ તરલ ડાયનેમિક્સમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. યાદ રાખજો બેટા, કોઈ વાર બોર્ડ લેવલ પર 1 માર્ક્સના સવાલમાં પૂછાય. કઈ ઉર્જા સંરક્ષણનું ગાણિતીય સ્વરૂપ છે બેટા? યાંત્રિક ઉર્જા સંરક્ષણનું ગાણિતીય સ્વરૂપ છે. ઇઝ ઇટ ક્લિયર? બીજું બેટા, બર્નોલીનું પ્રમેય આદર્શ તરલ માટે વપરાય છે. આદર્શનો મિનિંગ આઈડિયલ ફ્લુઇડ. આદર્શ કેવું હોય તરલ? તો પહેલો બેટા, આદર્શ તરલ અદબનીય હોય. બોલ, અદબનીયનો મિનિંગ કેવો થાય? સર, અદબનીયનો મિનિંગ એવો થાય તેની ઘનતા અચળ હોય. ઇઝ ઇટ ક્લિયર? બીજું, તરલ અશાંત હોય બેટા. બરાબર, તરલનું વહન સ્થાયી હોય. સ્થાયી વહનનો મિનિંગ શું થાય બેટા? જે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં એની ડેફિનેશન જોઈ કે દરેક બિંદુ
તરલમાં કોઈ એક બિંદુ પાસે બધા કણોનો વેગ સમાન હોય તેને સ્થાયી વહન કહે છે અને તરલનું વહન બેટા કેવું હશે? અચક્રીય હશે, ચક્રીય નહીં હોય, એટલે કે પોતાની અક્ષની આજુબાજુનું જેનું ભ્રમણ છે એ સમાન નહીં હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો બેટા આ આઈડિયલ ફ્લુઇડની લાક્ષણિકતા છે. જો આ પ્રકારનું ફ્લુઇડ, આ પ્રકારનું તરલ હોય તો જ આપણે બર્નોલીનું સમીકરણ લગાવી શકીએ છીએ. સો પ્લીઝ પોઈન્ટ નોટ કરી લો બેટા, પછી આપણે થોડા એના પોઈન્ટ્સ જોઈએ અને આગળ ચર્ચા કરીએ તેના સમીકરણ વિશે. ઓકે, નોટ ધ પોઈન્ટ બેટા. નેક્સ્ટ વન. ઓકે, તો જુઓ બેટા, આદર્શ તરલમાં બિંદુ 3 પ્રકારની ઉર્જા સાથે જોડાયેલો હોય છે. ઓકે, પહેલી છે ગતિ ઉર્જા. કઈ ઉર્જા છે બેટા? ગતિ ઉર્જા. સૂત્ર તો એકદમ સિમ્પલ છે સર, હાફ mv². સમજ બેટા, જો દળ m કોનું? તરલનું, કદ v અને પ્રવાહી સ્મોલ v વેગથી ગતિ કરતું હોય તો તેની કાઇનેટિક એનર્જી બેટા કેટલી થાય? હાફ mv² થાય સર. ઓકે, વેરી ગુડ. તો એકમ કદ દીઠ ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી પર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ, તો આને બેટા કદ વડે ભાગી નાખો તો હાફ સ્મોલ m દળ, કેપિટલ V બેટા કદ ઇન્ટુ V એટલે વેગ થાય. બોલ, આ m અપોન v ને ઘનતા કહેવાય. તો બેટા આને હાફ ρv² પણ લખી શકાય. વેરી વેરી મોસ્ટ IMP આ ધ્યાનમાં રાખજે. ગતિ ઉર્જા, જો કોઈ પણ તરલ છે તેનું દળ m, કદ કેપિટલ V અને તેનો વેગ સ્મોલ v હોય તો કાઇનેટિક એનર્જી હાફ mv² અને તેની એકમ કદ દીઠ ગતિ ઉર્જા તો હાફ mv² ને કેપિટલ V વડે ભાગી નાખો, સ્મોલ m અપોન કેપિટલ M, જેને આપણે બેટા શું કહીએ છીએ? રો કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? દળ ભાગ્યા કદ તો તેને હાફ ρv² પણ લખી શકો. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ બેટા સ્થિતિ ઉર્જા. જો કદ v અને m દળનું પ્રવાહી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલું હોય, વી નો ધેટ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ mgh બેટા. સેમ એકમ કદ દીઠ ઉર્જા પણ અહીંયા ગતિ ઉર્જાની જગ્યા પર સ્થિતિ ઉર્જા આવી જશે. સ્થિતિ ઉર્જા એટલે બેટા mgh upon capital V, but we know that m by v is equal to rho થાય. તો બેટા બીજું એને આપણે શું લખી શકીએ? rho gh. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. એકમ કદ દીઠ ઉર્જા, જો ગતિ ઉર્જાની વાત હોય તો હાફ ρv², જો સ્થિતિ ઉર્જાની વાત હોય તો rho gh. અને બેટા દબાણ ઉર્જા ક્લાસિક 1 નંબર, કે જો પ્રવાહી પરનું દબાણ P હોય અને આ દબાણને લીધે એક ક્ષેત્રફળમાં L જેટલું અંતર ખસે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બર્નોલીમાં આપણે આનો પણ યુઝ કરીશું. બરાબર, જો પ્રવાહી પરનું દબાણ કેટલું હોય? P હોય અને દબાણ P ને કારણે જો એ અંદર જ્યાંથી તરલ એન્ટર થાય છે એ ક્ષેત્રફળમાં જો પ્રવાહી L જેટલું ખસે તો દબાણ ઉર્જા એટલે કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ વર્ક અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બોલ, બળ એટલે શું થાય? તો સર બળનો મિનિંગ થાય P ઇન્ટુ A. અરે ભણી ગયા કે નહીં બેટા? P ઇઝ ઇક્વલ ટુ F પરપેન્ડિક્યુલર બાય A. તો F પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A. તો આ બળની જગ્યા પર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ અને અંતર તો છે જ. બોલ, ક્ષેત્રફળ અને અંતર એને કદ કહેવાય. શું કહેવાય? કદ. તો બોલ બેટા દબાણ ઉર્જાને શું કહેવાય? P ઇન્ટુ V કહેવાય કે નહીં? એટલે બેટા સમજ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ, W ઇઝ ઇક્વલ ટુ તમે P ડેલ્ટા V, અધરવાઇઝ W ઇઝ ઇક્વલ ટુ તમે V ડેલ્ટા P લખી શકો છો. જો દબાણ અચળ તો ડેલ્ટા V, જો કદ અચળ તો ડેલ્ટા P. વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. એટલે હવે તારે આને જો લખવું હોય કે એકમ કદ દીઠ દબાણ, એકમ કદ દીઠ દબાણ તો કરી લે. ચાલજો. બોલ, W ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? P ઇન્ટુ V. તો એકમ કદ દીઠ દબાણ ઉર્જા એટલે કે કાર્યના છેદમાં દબાણ એટલે કે PV ના છેદમાં V કેન્સલ. તો કોના બરાબર આવશે બેટા? દબાણ બરાબર જ આવશે. તો આ ધ્યાનમાં લાગજે. દબાણ ઉર્જા, એકમ કદ દીઠ દબાણ ઉર્જા એ કોના બરાબર થાય બેટા? પ્રેશર ઇક્વલ જ થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? જો આ સમજ પડશે બેટા તો બર્નોલીમાં વધારે મજા આવશે. બોલો, 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ નથી ને?
ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ઇક્વેશન. બર્નોલી ઇક્વેશન. જો બેટા, બર્નોલીઝ ઇક્વેશન ડેરિવેશન. બર્નોલીઝ ઇક્વેશન ડેરિવેશન. દબાણ ઉર્જા. સમજ બેટા, દબાણ ઉર્જાને કારણે અહીંયા જે પ્રવાહી હતું તે અહીંયા સુધી પહોંચે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ફ્લો આ ડિરેક્શનમાં થાય છે. ઓકે, તો જોઈ શકે છે બેટા, આટલું શું છે આ ભાગ? તો આ ભાગમાં દબાણ ઉર્જાને કારણે કાર્ય થયું, અને કાર્ય થવાથી શું થાય છે બેટા? કાર્ય થવાથી થોડો ભાગ L જેટલો ભાગ આ દિશામાં ખસકે છે. કોનો? તો ફ્લુઇડનો ભાગ ખસકે છે. તો સમજ બેટા, શું છે બર્નોલીનો નિયમ? કોના માટે લાગુ પડે છે? તો બર્નોલીનો પ્રમેય મુજબ અનિયમિત આડછેદવાળી નળીમાંથી જો આનું ક્ષેત્રફળ A1 છે, આનું ક્ષેત્રફળ A2 છે. ઇઝ ઇટ ક્લિયર? અદબનીય, અશાંત એટલે પાતળું તરલના સ્થાયી વહનના કિસ્સામાં એકમ કદ દીઠ દબાણ, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા અને એકમ કદ દીઠ ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. બોલ, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા કેટલી, ગતિ ઉર્જા કેટલી હતી? તો સર હાફ રો વી સ્ક્વેર. એકમ કદ દીઠ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી હતી? સર રો જી એચ. અને એકમ કદ દીઠ દબાણ ઉર્જા કેટલી હતી? સર પી. ધેટ ઓલ આર અચળ. તો જો પી એટલે દબાણ ઉર્જા, રો જી એચ એટલે સ્થિતિ ઉર્જા, અને આ એટલે ગતિ ઉર્જા, ત્રણે ત્રણનો સરવાળો કરો છો તો શું મળે છે બેટા? અચળ મળે છે. ધીસ ઇઝ ધ બર્નોલીઝ પ્રિન્સિપલ. કેવી રીતના ડેરિવેશન થાય? લેટ્સ સ્ટાર્ટ. કરીએ સ્ટાર્ટ. ઓકે સર, જો બેટા કે આપણે જે આગળની આકૃતિ દર્શાવી છે, બરાબર, તો એમાં શું થાય છે? તો કાર્ય થાય છે પ્રવાહી પર. શું કાર્ય થાય છે? તો કાર્ય બરાબર P1 - P2 ઇન્ટુ ડેલ્ટા વી. P1 - P2 ઇન્ટુ ડેલ્ટા વી. P1 એટલે કે બેટા ઊંચાઈને કારણે, P1 - P2 ઇન્ટુ ડેલ્ટા વી એટલે કે બેટા કદમાં ફેરફાર થાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ પહેલું ઇક્વેશન, જેને આપણે ઇક્વેશન નંબર 1 કીધું. હવે અહીંયાથી સમજવા જેવું છે. સ્ટેપ નંબર 1 કે ડેલ્ટા એમ દળની સ્થિતિ ઉર્જા H1 થી લઈને H2 અધરવાઇઝ Y1 થી લઈને Y2 સુધી થાય તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સર વી નો ધેટ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 - U1. ફાઇનલ ડેલ્ટા એમ જી H1 ડેલ્ટા એમ જી H2. તો બરાબર, ડેલ્ટા એમ જી H2 - H1 કરી નાખો તો આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મળી ગયો આપણે. સિમિલરલી સર ગતિ ઉર્જામાં થતો ફેરફાર, શરૂઆતમાં વેગ V1, અંતિમ વેગ V2, તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ હાફ ડેલ્ટા એમ V2 સ્ક્વેર - V1 સ્ક્વેર. બરાબર. હવે જેમ પ્રવાહી અશાંત એટલે કે પાતળું હોવાથી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે બેટા? કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા K. W કેટલું છે બેટા? તો P1 - P2, P1 - P2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડે છે. P1 ઇઝ ઇક્વલ ટુ રો જી H2, P2 ઇઝ ઇક્વલ ટુ રો જી H1. સોરી, અહીંયા બેટા P2 - P1 આવશે. ઇઝ ઇટ ક્લિયર? રો જી H2 - H1 પ્લસ હાફ V2 સ્ક્વેર - V1 સ્ક્વેર એઝ રો ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી અપોન ડેલ્ટા વી, ડેલ્ટા એમ અપોન ડેલ્ટા વી. જો સમજ શું કર્યું તે સમજાવો. W ઇઝ ઇક્વલ ટુ P1 - P2 ડેલ્ટા વી, P1 - P2 ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ જી. અરે ભાઈ કંઈ નથી કર્યું, અને W ની વેલ્યુ ડાબી બાજુ મૂકી છે, ડેલ્ટા યુ અને ડેલ્ટા કે ની વેલ્યુ એને જમણી બાજુ મૂકી છે. ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર. પછી એને શું કર્યું બેટા? P1 - P2 ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર. તો આ ડેલ્ટા વી વડે એને ભાગી નાખ્યું. તો બોલ, ડેલ્ટા વી વડે તું અહીંયા ભાગી નાખતો, અહીંયાથી ડેલ્ટા વી કેન્સલ થઈ જશે. જસ્ટ અ મિનિટ, જો હું તને સમજાવી દઉં. પેન અહીંયા આ બાજુ ચાલી ગઈ, આ રહી. અહીંયાથી હું ઇરેઝર લઈ લઉં છું. જો અહીંયા ફરી પાછું એકવાર જોઈ લે, વ્યવસ્થિત, જબરજસ્ત, એક નંબર. સમજ બેટા. તો આ P1 - P2 તો એઝ ઇટ ઇઝ અહીંયા રહેવાનું. બરાબર. હવે શું થાય છે તે સમજ બેટા. ડેલ્ટા વી વડે ભાગી નાખ. બોલ, ડેલ્ટા વી વડે ભાગીએ તો ડેલ્ટા એમ અપોન ડેલ્ટા વી, ડેલ્ટા એમ અપોન ડેલ્ટા વી, તો એને તો આપણે ઘનતા કહેવાય, જે અચળ છે. એમાં એમ બાય વી લખો કે ડેલ્ટા એમ બાય વી લખો, દેટ ઇઝ રો અચળ. બરાબર. તો આની જગ્યા પર રો જી H2 - H1 અને અહીંયા પણ રો V2 સ્ક્વેર - V1 સ્ક્વેર આવી જશે. તો એ પદ બેટા તારું આ રહ્યું. કારણ કે ડેલ્ટા વી વડે ભાગતા રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ અપોન ડેલ્ટા વી મળે.
સમજાય છે? પછી 1 વાળું પદ રો જીને અંદર ગુણાકાર કરી નાખો, હાફ રોને અંદર ગુણાકાર કરી નાખો, 1 વાળા એક સાઈડ 2 વાળા એક સાઈડ, તો તારું બેટા ફોર્મ્યુલા બની જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? P1 plus rho g H1 plus half rho V1 square is equal to P2 plus rho g H2 plus half rho V2 square. That's it. ખેલ ખલાસ. This is the equation of Bernoulli. આ સમીકરણને બર્નોલીનું સમીકરણ કહે છે. ગતિ કરતા તરલના કિસ્સામાં યાંત્રિક ઉર્જાનું શું દર્શાવે છે બેટા? સંરક્ષણ દર્શાવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી બર્નોલીનું ઇક્વેશન બેટા? સુપર, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. કંઈ નથી કરવાનું બેટા. બર્નોલીના ઇક્વેશનની સાબિતી માટે પ્રવાહી દ્વારા થતું કાર્ય, એ કાર્ય ઉર્જાનું સંરક્ષણ થાય છે. નિયમ તો ખ્યાલ છે. તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે. ડેલ્ટા યુ ધેટ વી નો ધેટ, ડેલ્ટા કે ધેટ વી ઓલ્સો નો ધેટ. રિપ્લેસ વેલ્યુ કરો, તમારો આન્સર આવી જશે P પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. P એ દાબીય ઉર્જા છે, રો જી એચ એ સ્થિતિ ઉર્જા છે, અને હાફ રો વી સ્ક્વેર એ બેટા કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા છે. કોઈ વાર પૂછશે ખાલી કે પ્રવાહી માટે ગતિ ઉર્જા શોધો, હાફ રો વી સ્ક્વેર, સ્થિતિ ઉર્જા શોધો, રો જી એચ, દાબીય ઉર્જા શોધો, પ્રેશર એટલે કે P. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? યસ સર, શ્યોર. ચાલો નેક્સ્ટ વન બોલો. સમજ પડી? 100%? ચાલજો. તો અહીંયા બેટા લખેલું છે કે એકમ કદ દીઠ ઉર્જાના ફોર્મમાં તમે આને આવું લખી શકો. આને ધારો કે તમે રો વડે ભાગી નાખો છો એટલે P બાય રો પ્લસ વી સ્ક્વેર બાય 2, રો રો કેન્સલ, પ્લસ GH. તો આને એકમ દળ દીઠ ઉર્જા કહેવામાં આવે છે બેટા. કઈ? એકમ દળ દીઠ ઉર્જા. કારણ કે બેટા તમે રો વડે ભાગી નાખો છો એટલે તમને એકમ દળ દીઠ ઉર્જા મળે છે, બરાબર. અને જો તમે રોજી વડે ભાગો છો તો તમને એકમ વજન દીઠ ઉર્જા, એટલે કે બર્નોલીના સમીકરણને તમે અલગ અલગ 3 રીતે રિપ્રેઝેન્ટ કરી શકો. આ સમીકરણ એકમ કદ દીઠ ઉર્જા માટે છે, આ સમીકરણ એકમ દળ દીઠ ઉર્જા માટે છે, અને આ સમીકરણ એકમ વજન દીઠ ઉર્જા માટે છે. ઓકે, આઈ હોપ તમને સમજ પડી હશે. વેરી વેરી મોસ્ટ IMP બેટા, P અપોન રો જી, P અપોન રો જી, P અપોન રો જી આને પ્રેશર હેડ કહેવામાં આવે છે, જ્યારે V સ્ક્વેર અપોન 2G ને વેલોસિટી હેડ કહેવામાં આવે છે, અને H ને બેટા ગુરુત્વીય અથવા તો સ્થિતિ હેડ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ વેરી વેરી મોસ્ટ IMP. કોઈ વાર તમને પૂછશે કે પ્રેશર હેડ શોધો તો P અપોન રો જી ને પ્રેશર હેડ કહેવામાં આવે છે. કોઈ વાર તમને કહેશે કે વેલોસિટી હેડ શોધો તો V સ્ક્વેર અપોન 2G ને વેલોસિટી હેડ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ધીસ ઇઝ ધ બર્નોલીઝ ઇક્વેશન બેટા. આની 2 એપ્લિકેશન છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું. આઈ હોપ તમને આજના વિડીયો લેક્ચરમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો લાઇક ઇટ, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ બેટા. નમસ્કાર. હેવ અ નાઇસ ડે, હેવ અ ગુડ ડે બેટા. થેન્ક યુ.